मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોનો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવી હતી કાલે? કયો ગ્રંથ ચાલુ છે? બગાસું ખાઈ લ્યો મસ્ત પેલા, એની મસ્તીમાં છે। કયો ગ્રંથ ચાલુ છે? કથા શેની ચાલુ છે તમને પૂછું છું બાપા? અશ્વિનભાઈ નહીં ખબર? કાલે હું કેટલા ટાઈમથી ચાલુ છે? કયો કયો કયો? હા અંબા, તમે હતા કાલે? ગામ કયું? ભગત ક્યાં? ગોઠ ગામના કડવા ભગત હતા। કોણ હતા? કડવા ભગત। બહુ સરસ મજાનું ચરિત્ર હતું। પોતાને બહુ સરસ મજાની આંબાવાડી હતી અને આંબાવાડીમાં પોતે યુવાન અવસ્થાના હતા ત્યારથી સરસ મજાના આંબાના છોડ વાવેલા અને છોડ વાવેલા અને શું કરતા હતા? છોડને પાણી પાતા હતા ત્યારે શું કહેતા હતા? એ છોડવા, તું જ્યારે મોટો આંબો થાઈશ ને, આમ તારી અંદર જ્યારે સારી સારી મીઠી મીઠી કેરીઓ આવશે ને, એ કેરીઓ હું ભગવાનને ધરાવવા લઈ જઈશ હો, તારું કલ્યાણ થઈ જશે। આ બ્રહ્માંડમાં આજ પહેલા કોઈ દી નહોતા એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધાર્યા છે અને ભગવાનને તારી કેરીઓ અર્પણ કરીશ ને, ભગવાનને ભગવાનના સંતો જમશે ને, તારો આ આંબાનો અવતાર એ સાર્થક થઈ જશે, તારો છેલ્લો જન્મ થઈ જશે। કોને કહેતા હતા આવું? આંબાને। વિચાર કરો। અને આંબા પણ જાણે હોકારો ભણતા હોય ને એમ વધવા લાગ્યા। 5 વર્ષને અંતે આ કડવા ભગતની મહેનત રંગ લાવી અને સરસ મજાની આખી આંબાવાડી અને એક એક આંબે ઘેઘૂર સરસ મજાની કેરીઓ આવી। કેરીઓ આવીને પછી શું કર્યું? પોતે ખાધી, પોતાના પરિવારને જમાડી, ગાડું ભરીને ક્યાં લઈ ગયા? ગરડા લઈ ગયા। મહારાજને ખૂબ પ્રેમથી અર્પણ કરી। મહારાજે શું કર્યું? રસ રોટલીની રસોઈ આ કડવા ભગતની લીધી। આ રસ બનાવી, રોટલી, રસ અને રોટલી સંતોને પીરસી। કડવા ભગત તો હર્ષ ગેલા થઈ ગયા, આંખમાં આંસુડા આવી ગયા। આહા, મારા કેટલા મોટા ભાગ્ય! આવા જમનારા ક્યાં મળે? આવા સંતો, આવા ભગવાન! હું તો બળભાગી બની ગયો। ખરેખર મારો જન્મ સાર્થક થઈ ગયો। ભગવાનને અર્થે મારી આ મહેનત કામમાં લાગી, મારી સંપત્તિ કામમાં લાગી, મારા આંબા કામમાં લાગ્યા, આંબાની કેરી કામમાં લાગી।
આમ 5 વર્ષ સુધી કર્યું. કેટલું? 1 2 નહીં, કેટલા વર્ષો સુધી? 5 વર્ષ સુધી કર્યું. 5 વર્ષને અંતે દિવસે દિવસ કેરીઓ વધતી જાય. મેં કહા આંબામાં એવું હોય, આંબો પહેલા વર્ષ જેટલી કેરીઓ આપે એના બીજા વર્ષે એનાથી થોડીક ઓછી આપે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એમ જોવા જઈએ તો આંબો બીજા વર્ષે કેરી ઓછી આપે, પણ આના પ્રસંગમાં શું થતું હતું? કેરીઓ દર વર્ષે વધતી હતી, વૃદ્ધિને પામતી હતી, વધવા જ લાગતી હતી. શું કામ? કારણ કે આ કેરીઓ વાળે ભાઈ વાત કરતા હતા, આંબાઓને ભગત બનાવ્યા હતા એણે. આ સમાચાર ગામના ઠાકોરને મળ્યા, ગામના રાજાને મળ્યા, એટલે ગામના રાજાએ શું કર્યું? આની જમીન આંબાવાડી છીનવી લીધી. શું કીધું રાજાને? રાજાએ કે આજથી આ જમીન ઉપર કે આંબાવાડી ઉપર તારો હક હિસ્સો નહીં, નીકળી જા, આ બધી કેરીઓ અમારી છે. આજ સુધી બધી કેરીઓ ક્યાં લઈ જતો હતો? ગરડા લઈ જતો હતો. અમને એક કેરી તે ચખાવી નથી. એટલે આણે શું કર્યું? કડવા ભગતે રાજાને કીધું વાંધો નહીં રાજા, આ બધું તમારું, પણ છેલ્લે એકવાર મને આંબાવાડીમાં મારા આંબાઓના દર્શન કરવા દો. પછી શું કર્યું? હાથમાં જળ લીધું અને બધા આંબાઓને વર્તમાન ધારણ કરાવ્યા. જેમ કંઠી પહેરાવે ને એમ વર્તમાન ધારણ કરાવીને કીધું, હે આંબાઓ, આજ સુધી તમારી કેરી ભગવાન સ્વામિનારાયણ એના સંતોએ જમી. આજ પછી ખબર નહીં તમને ક્યું તમારું ને મારું પાપ આડું આવી ગયું, જેથી કરીને હવે તમારી કેરી આ રાજા અને રાજાના પાપી માણસો જમશે. તો એ જમે ને આપણને પાપ લાગે એના કરતાં બધા ભગવાનના ધામમાં જતા રહ્યો. તમારી કેરી ભગવાનના સંતો જમ્યા છે, ભગવાન જમ્યા છે, એટલે તમારું પુણ્ય એકઠા થયું છે, એટલે ભગવાન તમને અક્ષરધામમાં લઈ જશે. આ વર્તમાન ધારણ કરાવું છું ને તમને પાણી છાંટું છું, બધા જાઓ અક્ષરધામમાં. એમ કડવા ભગત બધે આંબે આંબે ફરે. આખી આંબાવાડીમાં બધા આંબાઓને વર્તમાન ધારણ કરાવ્યા. બધા આંબા શું થઈ ગયા? તરત જ સુકાઈ ગયા ને બધા એના જીવો અક્ષરધામમાં જતા રહ્યા. આ બાજુ 2 દિવસ પછી વૈશાખ મહિનો હતો. રાજાના મનમાં એમ થયું ટોકરાઓ ભરીને કેરીઓ આવશે, પણ કાંઈ આવ્યું નહીં. રાજા પોતે ચક્કર મારવા માટે આવ્યો આંબાવાડીમાં. મનમાં વિચાર થયો ક્યાં ગયા બધા? આ તો અવારો જંગલ જેવું થઈ ગયું, અવાવરું સાવ. આવું કેમ થયું? અને તે વખતે એના મુનિ મેં કીધું કે રાજા સાહેબ, પેલો કડવો છે ને એ ભગતે સાચો ને ભગવાને સાચા. જોજો તમારી જિંદગી આવી અવાવરી ન થઈ જાય, જિંદગીનું જંગલ ન બની જાય, જિંદગી સુકાઈ ન જાય. ભગવાનના ભક્તોનો અપરાધ કરશો ને તો આ પરિણામ ભોગવવું પડશે. રાજાને મનમાં હા પડી ગઈ. રાજાએ તરત જ એ વાડી પાછી કડવા ભગતને સોંપી દીધી. કડવા ભગતે પાછું શું કર્યું? પાછે આંબે આંબે ગયા, ભગવાનનું પ્રસાદીનું જળ પાયું, પાછા આંબામાંથી નવી કુંપણો ફૂટી અને નવી કેરીઓ આંબાએ આપી. બોલો, આવો પ્રસંગ. ભગવાન સ્વામિનારાયણે રક્ષા કરી. પેટમાં દુખાવો હતો, ભગવાન સ્વામિનારાયણે શું કર્યું? પેટ ઉપર હાથ ફેરવી અને રોગ દૂર કર્યો. અદ્ભુત ચરિત્ર કડવા ભગતનું આપણે ગઈકાલે જોયું હતું. આજે પણ બહુ સરસ મજાનું ચરિત્ર આપણે લેવાનું છે, પણ ચરિત્ર લેતા પહેલા શું કરવાનું? પ્રાર્થના કરવાની. હાલો પ્રાર્થના કરશું ભાવથી. નમન હો કરો વિશ્વપાળને, કરે ગરી કહો ભક્તિ બાળને. અરજ માહરી ઓર માધરો, વિપતિ માહરી શ્રી હરિ હરો. અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરના પતિ આશ તારી, રસિક રાખજો લાજ મારી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દિન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે.
અદ્ભુત રીતે ભગવાને આ વખતે આજના ચરિત્રમાં પોતાના સંતોની રક્ષા કરી. કૈવલ્યાનંદ સ્વામી આદિક સંતો ગામડે ગામડે ફરતા ફરતા અમદાવાદ પધાર્યા, શ્રીનગર. શ્રીનગરમાં સંતો ભગવાનની વાતો કરતા હતા અને સોગંદ ખાતા હતા કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે ને આ ભગવાન સ્વામિનારાયણનો કોઈ આશરો કરે તો શું થાય? એનું આત્યંતિક કલ્યાણ થાય. ભગવાન સ્વામિનારાયણને શરણે આવે એ જીવાત્માને સ્વયં ભગવાન શ્રીહરિ તેડવા માટે આવે છે. આ લોકમાં તો ભગવાન સ્વામિનારાયણ સુખી કરે છે, આ લોકને મુકાવ્યા પછી પણ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તને ખૂબ સુખી કરે છે. માટે ભક્તો ભગવાનનો આશરો કરો. તે ગામડે ગામડે ફરતા ફરતા શ્રીનગર જ્યાં પહોંચ્યા, શ્રીનગરમાં સંતો આવી વાતો કરીને તે શ્રીનગરના લોકોને, અમદાવાદના લોકોને ખૂબ સત્સંગ થયો. ઘણો સમય સુધી સંતો રોકાણા. ત્યાંના મોટા મોટા ભક્તો, દામોદર શેઠ, કુબેરદાસ, છડીદાર કુબેરદાસ આદિ ભક્તોએ સંતોને ખૂબ રાખ્યા, આગતા સ્વાગતા કરી, રસોઈઓ આપી, જમાડ્યા, સંતોની સભાઓ કરી, ફેરવ્યા સંતોને. અને સંતોના માધ્યમથી શું થયું? શ્રીનગરમાં એટલે અમદાવાદમાં ખૂબ સારો સત્સંગ થયો. સત્સંગ તો બહુ થયો. પછી હવે સંતોના મનમાં એમ થઈ ગયું કે હવે આપણે બીજે ગામ જઈએ. તો સંતોના મનમાંથી બીજે ગામ જઈએ, પણ ત્યારે શું હતું ખબર છે? ત્યારે ગામ વચ્ચે શું આવતું? નદીઓ આવતી. તે નદી પાર કરીને જવાનું હતું. તે મનમાંથી સાબરમતી નદી છે એને પાર કરી બીજા ગામમાં જઈ અને આપણે સત્સંગનો પ્રચાર કરીએ. સાબરમતી નદીને પાર કરવા માટે જ્યાં સંતો ગયા અને સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું. વહાજાળ પાણી એટલે વહાડા જેટલું પાણી, આટલું ઊંચું, એટલું બધું પાણી આવ્યું. સંતો બિચારા તણાણા. અને સંતોની સાથે જે સાહિત્ય હતું, ચોપડા હતા, ગૌમુખી હતી, માળા હતી, પૂજા હતી, બધું શું થઈ ગયું? પાણીમાં તણાઈ ગયું. અને આ બાજુ સદગુરુ કૈવલ્યાનંદ સ્વામી સંતોને કીધું, હે સંતો, જરા પણ ગભરાશો નહીં. કદાચ મરશે તો કોણ મરશે? આ દેહ મરશે, પણ જીવ કઈ મરવાનો નથી. માટે ભગવાનનું ભજન કરો, ભગવાનનું ધ્યાન કરો, ભગવાનને સંભાળો. કદાચ આપણે જીવતા રહેશું તો લાખના ને મરી ગયા તો એ 1.25 લાખના થશું. એટલે બધા ચિંતાનો ત્યાગ કરી દો, બિલકુલ ચિંતા કરતા નહીં સંતો. અને જ્યાં સંતો ભગવાનનું ભજન કરવા લાગ્યા ત્યાં ભગવાન શ્રીહરિ એક નાવિકનો વેશ ધારણ કરી અને બહુ મોટું નાવ લઈ અને આ ઘેઘૂર મોજાઓ જ્યાં સાબરમતી નદીમાં ઉઠતા હતા એની વચ્ચે ભગવાન શ્રી નાવ લઈને આવ્યા. બધા સંતોના કાંડા પકડી અને ભગવાન શ્રીહરિએ શું કર્યું? નાવમાં બેસાડી દીધા. નાવમાં બેસાડે એટલું જ નહીં, પોતે આજે સંતોના બધા ચોપડા, પૂજા, માળા, ગૌમુખી બધું તણાણું હતું ને, એ નદીમાં કૂદીને મહારાજે શું કર્યું? બધું ભેગું કરી અને સંતોને પાછું આપ્યું. મહારાજ હજી ઓળખાણ કરાવતા નથી હો કે હું પોતે આવ્યો છું તમને બચાવવા માટે. ભગવાન તો એક નાવિક, એક ખેવટનો વેશ ધારણ કરીને આવ્યા છે. મૂછ ધારણ કરી છે, માથે પાઘડી બાંધી છે, એક સરસ મજાની અલ્ફી પહેરી છે અને ધોતી ધારણ કરી છે. વિચાર કરો કેવા લાગતા હશે. અને પોતે પોતાના હાથમાં હલેસા મારવાનું ઓલું લીધું છે. તે નાવને હલેસા મારતા જાય અને બરાબર ઓલા કાંઠા ઉપર જ્યાં આવ્યા ત્યાં બધા સંતોને હાથ પકડી અને નાવમાંથી બહાર ઉતારી અને સંતોને કહે કે હે સંતો, તમે હવે સુરક્ષિત છો, હવે તમે ધીરે ધીરે તમને જ્યાં જવું છે ત્યાં સત્સંગ કરાવવા માટે જાઓ. અને આ બાજુ કૈવલ્યાનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું કે આવા તોફાનની અંદર, આવા ઘોડાપુરની અંદર કોઈ નાવિક આ નદીની અંદર પ્રવેશ કરે નહીં. આપણને કોણે બચાવ્યા છે? આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે બચાવ્યા છે. એ કોનું રૂપ ધારણ કરીને આવ્યા? નાવિકનું રૂપ ધારણ કરીને આવ્યા. અને જ્યાં કૈવલ્યાનંદ સ્વામી આ સંતોને વાત કરતા હતા અને પાછું જ્યાં નાવિકની સામે ને નાવની સામે જોવા જાય, જ્યાં સંતો ઊંચું જોયું ત્યાં નાવ પણ ન મળે અને નાવિક પણ મળે નહીં, અદ્રશ્ય થઈ ગયેલા. તે વખતે સંતોના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા હતા, તુમ્હી મેરી નૈયા તુમ્હી હો કિનારા, मेरी जिंदगी का तुम्ही हो सहारा, तुम्ही मेरी नैया तुम्ही हो किनारा,
मेरी जिंदगी का तुम ही हो किनारा। मेरी जिंदगी में प्रभु अगर तुम न होते, विषय वासना से हम मजबूर होते। मेरी जिंदगी में प्रभु अगर तुम न होते, विषय वासना से हम मजबूर होते। अपना बनाया तुमने मुझ पामर जीव को, अपनी दया की तुमने सीख दी है जग को। अपना बनाया तुमने मुझ पामर जीव को, अपनी दया की तुमने सीख दी है जग को। तुम ही मेरी नैया, तुम ही हो किनारा, मेरी जिंदगी का तुम ही हो सहारा। આમ જ્યાં કીર્તન બોલતા હતા ત્યાં સંતોના મનમાં થઈ ગયું બચી ગયા તો હવે બીજે ગામડે ફરવા જવું નથી, હવે ક્યાં જઈએ? ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જઈએ. અને ભગવાન સ્વામિનારાયણ બરાબર ત્યારે વડતાલ જ બિરાજમાન હતા. તે અમદાવાદથી શ્રીનગરથી સંતો અમદાવાદ આવ્યા અને વડતાલમાં જોબન પગીના ઘરે ભગવાન શ્રીહરિ બિરાજમાન હતા. અને ભગવાન શ્રીહરિએ પેલા સંતોને કીધું, સંતો કેમ છો? સત્સંગ કરાવો છો ને બધે? સંતો કે હા મહારાજ સત્સંગ તો કરાવીએ છીએ, કાંઈ તકલીફ બકલીફ તો નથી પડતી ને? ત્યારે સંતો કે ના મહારાજ કાંઈ તકલીફ નથી પડતી. એ કેમ કાંઈ તકલીફ નથી પડી? ઓલી સાબરમતી નદીમાં તણાણા હતા એવું કંઈ થયું હતું? કે હા મહારાજ એવું તો થયું હતું. પછી કોણ આવ્યું હતું બચાવવા? એ કે નાવિક આવ્યો હતો. એ કે નાવિક હતો કે કોણ હતું? ત્યારે કેવલાનંદ સ્વામીએ કાનની બુટ્ટી પકડીને મહારાજને કીધું, મહારાજ એ નાવિક કોણ હતો? નાવિક તો આપ સ્વયં હતા. આ ભવસાગર રૂપી નાવના આપ ખલાસી બન્યા હતા. અને હે મહારાજ એ મોજાની અંદર, એ પૂરની અંદર અમને જો કોઈ બચાવ્યા હોય ને તો હે મહારાજ આપે સ્વયં બચાવ્યો છે. માટે હે મહારાજ આપની કરુણાનો કોઈ પાર નથી. આવીને આવી ઘટના બુરાનપુરની અંદર અનંતાનંદ સ્વામી ગામડે ફરવા ગયા હતા. ખાનદેશ કહેવાય ને બુરાનપુર, ત્યાં ગયા હતા. ત્યાં કઈ નદી આવે બુરાનપુર પાસે? તાપી આવે. તાપી નદી બરાબર. બુરાનપુરમાં સંતો સત્સંગ કરાવતા હતા. એમાં ભર ચોમાસું હતું. અનંતાનંદ સ્વામીએ સંતોને કીધું, હાલો સંતો આજે સ્નાન કરવા જઈએ નદીમાં. તે સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરવા માટે ગયા ને વરસાદ ખૂબ. તે સંતો બધા પગ લશ્ક્યો એટલે ડૂબવા લાગ્યા. એટલે અનંતાનંદ સ્વામીએ સંતોને કીધું કે હવે આમાં બચાવે આપણાથી બચાય એમ નથી. આપણે ગમે એટલા હલેશા મારશું કે ગમે એટલા પ્રયત્ન કરશું, આપણા બાહુબળે આ ભવસાગર તરી શકાશે નહીં. હવે તો કોણ બચાવે? હવે તો ભગવાન બચાવે તો થાય. આવું અનંતાનંદ સ્વામીએ કીધું. બધા સંતો પોતે હલેશા તો મારતા હતા પણ સાથે શું કરતા હતા? ભગવાનને યાદ કરતા હતા. હે મહારાજ તું બચાવ, હવે તારા વગર કોણ છે બચાવનારો? અને આવું જ્યાં સંતો બોલ્યા તે વખતે મહારાજ પોતે વિરાટ સ્વરૂપ ધારણ કરીને આવ્યા. ત્યાં હોડી બનીને આવ્યા હતા. અહીંયા શું બન્યા? પોતે વિરાટ સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને સંતોને પોતાના હાથમાં અધર તાલ ઉપાડી અને કાંઠા ઉપર મૂકી દીધા. અને સંતોને મહારાજે ઠપકો પણ આપ્યો કે આવા વરસાદમાં જ્યારે નદીઓમાં પૂર આવે ત્યારે સંતો નદીમાં સ્નાન કરવા જવાય નહીં. અને અથવા કદાચ સ્નાન કરવા જાઓ તો નદીમાં અંદર તો ઉતરાય જ નહીં. શું કરાય? કાંઠા ઉપર બેસી અને પોતાની પાસે જે લોટો છે એ લોટા વડે સ્નાન કરવું પણ ઉતરવું નહીં. આવા જ મોજા આવે છે ત્યાં અત્યારે દ્વારકામાં. વાવાઝોડું હતું ને, ગજબના મોજા આવે છે એ સમુદ્રમાં, એ ગોમતીમાં. આમ બેદી પેલા નાયા એવા મોજા આવે આપણને એમ લાગે કે હમણાં લઈ જશે આપણને. કારણ કે એ શું છે? સંગમ નારાયણ છે. ત્યાં ગોમતી નદી અને સાગરનો સંગમ થાય છે. જેમ ભગવાન સ્વામિનારાયણે આ સંતોની રક્ષા કરીને એમ આપણા ગુરુની પણ ભગવાન સ્વામિનારાયણે રક્ષા કરી. શું નકા તો બોલવા વાળા તૈયાર થઈ ગયા હતા બોલવા માટે. આમ ઘણાના ચહેરા ઉપર તો હાસ્ય આવી ગયું હતું, જાણે શું આનંદ થઈ ગયો હતો કે કથા બંધ રહી, ઉત્સવ બંધ રહ્યો. પણ ભગવાન સ્વામિનારાયણ કઈ એ તો ભક્તના છે, અભક્તના થોડી છે. આ મહોત્સવ યાવત ચંદ્ર દિવાકરો આપણને વર્ષો સુધી યાદ રહે, સમય સુધી આપણે સંભાળતા રહીએ. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે શું કર્યું
જરાક એવું બતાવ્યું કે મારા સંતની અંદર કેટલી સામર્થ્ય છે, કેટલી શક્તિ છે, એ તમે જોઈ લેજો. આપણે એમ કહીએ ને કે સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીને ભગવાન ન કહેવાય, પણ ભગવાનથી કમ પણ કહેવાય નહીં. આજની તારીખની અંદર આપણા ગુરુ શ્રી પૂજ્યપાદ સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીને ભગવાનની ઉપમા ન અપાય, પણ ભગવાન જેવા સાધુ તોય ખરા હો. તમને કહું, કાલે આ સમયની અંદર એટલે આરતી પહેલા 6:30 વાગ્યા સમય પૂજ્યપાદ ગુરુશ્રી પોતે જાહેર કરી દીધું કે ભાઈ હવે આપણે ઉત્સવ કરશું નહીં. કારણ કે 1:30 વાગ્યાથી જે વરસાદ ચાલુ થયો એ 4, 4:30 સુધી એટલો પડ્યો જેની વાત પૂછોમાં. એટલે મનમાં નક્કી થઈ ગયું કોઈ કહી શકે નહીં કે આ ગ્રાઉન્ડની અંદર આવતીકાલે પાછી કથા થઈ શકે. બોલો એટલો બધો વરસાદ પડ્યો, એટલું બધું કીચડ જામી ગયું. સ્ટેજમાંથી જે સ્ટેજની કિંમતી વસ્તુઓ હતી, બધી મૂર્તિઓ, બધા મોટા મોટા મંદિરો લગાડેલા હતા, બધા ફોટા લગાડેલા હતા, બધું ઉતારી લીધું, પેક કરી નાખ્યું, વ્યાસપીઠે પેક કરી નાખી. અમુક જણા તો ઉપડી પણ ગયા હતા. પછી પૂજ્યપાદ ગુરુશ્રીએ ત્યાંના ગોવિંદ સ્વામીને પૂછ્યું કે વરસાદ આવે પછી સુકાતા કેટલી વાર લાગે? કે બે કલાકની અંદર પાણી તળમાં ઉતરી જાય એટલે પાછું કોરું થઈ જાય. એ કેમ? તો હાલો હું સભા સ્થળે આંટો મારતો. પૂજ્યપાદ ગુરુશ્રી સભા સ્થળમાં આંટો માર્યો, જોયું હજી તો બહુ કીચડ છે. આ તો કેમ સુકાય? આ તો ઠાકોરજી સૂકવે તો શક્ય છે, બાકી શક્ય નથી. પછી પૂજ્ય બાલમુકુંદ સ્વામી, સત્સંગ સાગર સ્વામી, જ્ઞાન સાગર સ્વામી આદિ બધા સંતોને બોલાવીને કીધું કે સંતો, મારી એવી ઈચ્છા છે કે ઉત્સવ અહીંયા થવો જોઈએ. આપણે કામ કરીએ તો ઉત્સવની આજની જે કથા છે એટલે ઘર સભા જે છે એને આપણે બેન્ક્વેટ હોલમાં લઈ જઈએ એક સત્ર પૂરતી, અને આજે રાત્રે તમે બધા લાગી જાઓ તો બધું હરખું ન થઈ જાય. અને જો પૂજ્યપાદ ગુરુશ્રી તો મહાન છે, પણ આપણને મળેલા એના શિષ્ય સંતો છે ને કેટલા મહાન છે. ગુરુના વચનને પડવા દીધો નહીં, અધર તાલ ઝીલી લીધો. પૂજ્યપાદ ગુરુશ્રીએ ખાલી એટલું કીધું ને કે સંતો આટલું ન થઈ શકે, અને તે વખતે સંતોના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા, ગુરુશ્રી આપ કહો તો શું ન થઈ શકે? બધું જ થઈ શકે. અમે કાલ બપોરના 12 વાગ્યા સુધી એવું કમ્પ્લીટ આ મેદાન કરી દઈશું કે દુનિયાને એમ થશે કે વરસાદ કોઈ દી પડ્યો જ નથી, આ ગ્રાઉન્ડમાં કાંઈ થયું જ નથી. એવો સરસ મજાનો ઉત્સવ આપણે શાંતિથી ઉજવી શકશું. ને કાલ રાતની ઘર સભા ક્યાં થઈ? એક હોલમાં થઈ, અને આખી રાત સંતો જાગ્યા, બધું ઉતરી ગયું હતું. તમે જુઓ તો બધું પાછું લગાડ્યું, બધા જે ભીના વસ્તુ હતી બધી એને બદલાવી, પાછું બધું ચોંટાડ્યું, પાછું બધું સેટ કર્યું. અને આ જ્યાં બપોરે 3 વાગ્યા ત્યાં તો પાછો ઉત્સવ જેમ છે એમ ચાલુ થઈ ગયો. ઉતારાય ત્યાં જ, મહોત્સવ ત્યાં જ, રસોડું ત્યાં જ. અને હવે તો આ મહોત્સવનો પરચો જોવા માટે જેટલી પબ્લિક જવાની હતી ને એનાથી વધારે પબ્લિક ગઈ. શું કામ ગઈ? કે આ મહોત્સવની અંદર સાક્ષાત દ્વારકાધીશ તો છે, પણ આ મહોત્સવની રક્ષા સાક્ષાત મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ કરી રહ્યા છે. એટલે આ બહુ મોટો પરચો આપણને પ્રાપ્ત થયો. આ દ્વારકા મહોત્સવ 450મી કથા તો જ્યાં સુધી હવે આ તો ઇતિહાસમાં લખાશે. આ બધા લોકો જે હવે આ હિંમત દાદા છે તે જૂની વાતો આપણને કરતા હોય તો અમે ગઢા થાશું તો અમે નાના છોકરાઓને કહેશું કે નહીં કે આવું થયું હતું. ત્યાં તો અવસર પ્રાપ્ત થશે. હિંમત દાદાના વખતે એ વિડીયો નહોતા બતાડી શકતા, પણ આમાં તો વિડીયો દેખાશે. જો આ બધું ઉખડી ગયું હતું, બધું પલળી ગયું હતું. આ સંતો રાત્રે જાગીને મહેનત કરી રહ્યા છે. ભક્તો, આવા સંતો આપણને પ્રાપ્ત થયા છે. એટલે મોજમાં રહી, આનંદમાં રહીને ખૂબ ભજન કરવાનું થાય છે. શું કરવાનું થાય છે? દ્વારકા મહોત્સવ જોવો છો બધા? તમે જોવો છો અશ્વિનભાઈ? તમને પૂછું છું તો જોજો. શું કરતા હો આખો દી? શું કરો? શું કાંઈ નથી કરતા. તે દ્વારકા મહોત્સવ જોવો. આ ક્યારે જવાનો વારો આવી જાય નક્કી છે કંઈ? કે દ્વારકા મહોત્સવ જોતા આવી જાય ને અંતકાળ, એના જેવો જીવનનો લાભ નથી. હલાવ્યો હવે કાંઈ નક્કી નથી. છે કોઈનું નક્કી? કોઈનું નક્કી નથી. તમારું શું કોઈનું નક્કી નથી? ક્યારે બોમ્બ પડી જાય કઈ નક્કી છે? કેવું ચાલે છે ખબર છે ને? ધડાકા કેવા થાય છે? તો એના કરતા તો ભજન ભક્તિ કરી લેવી. અત્યારે ભગવાન આવે લેવા માટે તો આપણે તૈયાર હોવા જોઈએ. એ શબ્દોની સાથે અત્યારે કથાનો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો ઠાકોરજીનો થાળ
પ્રિયાબેન વિશાલભાઈ ઠક્કર એના તરફથી છે. એટલે ઠાકોરજીને પ્રાર્થના કરીએ એમનો ઠાળ પ્રેમથી સ્વીકારજો.